નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ઓનલાઈન લેક્ચર્સની અંદર હું ઝાલા સર આપનું સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ કુશળ મંગળ હશો અને આપની પરીક્ષા લક્ષી તૈયારી કરી રહ્યા હશો. અંગ્રેજીની અંદર છેલ્લા કેટલાય સમયથી આપણે ગ્રામર શીખી રહ્યા છીએ. ગ્રામરના અલગ અલગ મુદ્દાઓ જે ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને ચર્ચા કરેલી કે ગ્રામરનું કોમ્બિનેશન, ગ્રામર કઈ રીતે બને છે, ગ્રામરનું ઇમ્પોર્ટન્સ શું છે, એના અનુસંધાનના બે મુદ્દા આપણે પૂર્ણ કરેલા આપણા લાસ્ટ લેક્ચરની અંદર. બરાબર, ઘણા બધા મુદ્દાઓ શીખવાના છે, પરંતુ સિંગ્યુલર, પ્લુરલ અને આર્ટિકલ્સ આ બંને મુદ્દાઓ છે એ આપણે પૂરા કરેલા. તો જે તે સમયે તમારી પરીક્ષા લેવાય અથવા તો એક્ઝામની અંદર કાંઈ પણ પૂછવામાં આવશે તો તમારા જે મુદ્દાઓ તમે પૂરા કરેલા છે એના આધારે જ તમને પૂછવામાં આવશે. જેમ કે તમે સિંગ્યુલર અને પ્લુરલ શીખેલા છો તો તમને કોઈ પણ પેરેગ્રાફ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ટ્રાન્સલેટ કરવાનો કહેવામાં આવે, આર્ટિકલ્સની ખાલી જગ્યા અથવા તો કોઈ પણ સ્વરૂપમાં તમને પૂછવામાં આવે તો તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો હવે આજના લેક્ચરની અંદર, ગયા લેક્ચરમાં આપણે ઓમિશન ઓફ આર્ટિકલ્સ ક્યાં ન લાગે એની આપણે ચર્ચા કરેલી. આજના લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ મતલબ બોલવું, એના અલગ અલગ જે 8 અંગો છે એની સૌપ્રથમ વ્યાખ્યા મેળવશું અને ત્યારબાદ વન બાય વન આપણે ચેપ્ટરની જેમ સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો આપણે અહીંયા ટૂંકમાં શીખીશું. શું કામ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં? તો કે આ બધું તમે ઓલરેડી શીખી ગયેલા છો, ભણી ગયેલા છો, તો તમારા ચેપ્ટર જેમ જેમ રિવાઇઝ કરશું તેમાંનો બેઝ તમારે ક્લિયર હોવો જરૂરી છે. એટલે રિવિઝનના ફોર્મમાં આપણે ચર્ચા માત્ર કરીશું. પાર્ટ્સ ઓફ સ્પીચના જે 8 અંગો છે તમારી બુકની અંદર મેં લખાવેલા છે, જેની અંદર અહીંયા લખું છું ફરીથી. પેલું છે નાઉન, બીજું છે પ્રોનાઉન, થર્ડ વન ઇઝ એડજેક્ટિવ, ફોર્થ વન ઇઝ વર્બ, fifth one is adverb, sixth one is preposition, seventh one is conjunction, and eighth one is interjection. I am repeating this now: pronoun, adjective, verb, adverb, preposition, conjunction and interjection. આ 8 મુદ્દાઓ આપણે ચર્ચવાના છે, એના વિશે માહિતી મેળવવાની છે, બરાબર સમજવાના છે. જો આ 8 મુદ્દાનું નોલેજ તમારી પાસે હશે તો તમે આરામથી અંગ્રેજીની અંદર વાક્યને સમજી શકશો. બરાબર, અહીંયા આપણી પાસે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન, કન્જક્શન અને ઇન્ટરજેક્શન. બરાબર, આટલા મુદ્દાઓની પહેલાં આપણે વ્યાખ્યા સમજી લઈએ. એ વ્યાખ્યાઓ સમજ્યા બાદ આપણે એની વિગતવાર ચર્ચા કરી અને આપણા ગ્રામરની જે ટેક્સ્ટ બુક છે એની અંદર આગળ વધીશું. મિત્રો, જો તમારો બેઝ ક્લિયર હશે, તમને બેઝની અંદર પ્રોપર માહિતી હશે તો તમે ગ્રામરની ટેક્સ્ટ બુક આરામથી સમજી શકશો, એના મુદ્દાઓ આરામથી ક્લિયર કરી શકશો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ અબાઉટ નાઉન. વોટ ઇઝ નાઉન? નાઉન એટલે શું? તો કે નામ. તો નામ એટલે શું? ચલો, નાઉનનો મિનિંગ તો ખબર પડી ગયો કે નામ. તો નામ એટલે શું? વોટ ઇઝ ડેફિનેશન ઓફ નાઉન? નામની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું, તમારે લખવાનું છે. બરાબર, લખો નામની વ્યાખ્યા કે જે શબ્દનો ઉપયોગ કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે વિચારનો ઉલ્લેખ કરવા માટે
કે સંબોધન કરવા માટે થાય તેને નાઉન કહેવાય। જે શબ્દનો ઉપયોગ કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે વિચારનો ઉલ્લેખ કરવા કે સંબોધન કરવા માટે થાય તેને નાઉન કહેવાય। આ વ્યાખ્યા તમારે અત્યારે તમારી બુકમાં લખવાની છે, પછી ફેરબુકમાં લખવાની થશે। શું કીધું કે જે શબ્દનો ઉપયોગ કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા, વિચારનો ઉલ્લેખ કરવા માટે અથવા તો એને સંબોધન કરવા માટે, ફોર એક્ઝામ્પલ મારા હાથમાં અત્યારે વ્હાઇટ કલરનું એક સ્ટીક છે, આનો શું કહીશ, ચોક કહીને આનો ઉલ્લેખ કરીશ અથવા સંબોધન કરીશ તો એનું નાઉન થયું। હું તમારી સામે ઊભો છું, તમે મને ટીચર કહેશો, સર કહેશો, બરાબર, કે વોટ એવર તમે મારું નામ લઈને બોલાવશો, ઝાલા સર, અથવા તમે એમ કહેશો અમારા ઇંગ્લિશ ટીચર છે, વોટ એવર, બરાબર, તો મારું નામ થયું, સંબોધન કર્યું। આ બોર્ડ ઉપર જે કંઈ પણ લખેલું છે આને આપણે હેડિંગ કહીશું, હેડિંગ કહીને સંબોધન કર્યું તો એ પણ નાઉન થયું, બરાબર। આપણું બોર્ડ છે એને બોર્ડ કહીને આપણે સંબોધન કર્યું એ પણ નાઉન થયું। અહીંયા મેં તમને યાદ હોય તો ફર્સ્ટ ડેના ઉપર એ સ્લોગન લખેલું તો હું શું કહીને બોલાવું છું, સ્લોગન, તો સ્લોગન નાઉન થયું। કોઈ વિચાર તો હું વિચાર રજૂ કરું, વિચાર છે એ નાઉન થયું। કોઈ વાત કરું છું તો વાત છે એ નાઉન થયું। સમજાણું કે નાઉન એટલે શું, તો કે વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે વિચારનો ઉલ્લેખ કરવા માટે, કંઈક એની આઈડેન્ટિટી તો આપવી પડે ને, એ આઈડેન્ટિટી એટલે નાઉન। ઓકે, આપણે જન્મ થાય ત્યારે આપણું નામ પાડવામાં આવે છે જેથી કરીને આપણને એક આઈડેન્ટિટી મળે, સો ઇટ ઇઝ નાઉન, બરાબર। નામના ટોટલ 5 પ્રકાર છે, અહીંયા લખું છું ટાઈપ્સ ઓફ નાઉન, ટાઈપ્સ ઓફ નાઉન। ચલો 5 પ્રકારના ક્યાં ક્યાં નાઉન છે, તો ફર્સ્ટ વન ઇઝ કોમન નાઉન, સેકન્ડ વન ઇઝ પ્રોપર નાઉન, third one is collective noun, fourth one is abstract noun, fifth one is material noun, five types of noun: common noun, proper noun, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન એન્ડ મટીરિયલ નાઉન, બરાબર। નામને 5 પ્રકારે ડિવાઈડ કરી શકીએ। ગુજરાતીમાં નામના 5 પ્રકાર અલગ અલગ રીતે હતા: ભાવવાચક નામ, સંજ્ઞાવાચક નામ, દ્રવ્યવાચક નામ, વોટ એવર। આ એનું જ ઇંગ્લિશ ફોર્મ છે, બરાબર। તો આને આપણે બરાબર સમજી લઈએ। બધાની વ્યાખ્યા હું બોલું છું, તમારે બુકમાં લખતી જવાની છે, બરાબર। સાઈડમાં ઊભું છું, સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો, બરાબર। વ્યાખ્યા બોલું છું એટલા માટે તમે વિદ્યાર્થીઓ, હવે તમે પ્રાઇમરીના સ્ટુડન્ટ નથી એટલે તમે આરામથી હું બોલું ને તમે લખી શકો, બરાબર। તો ફર્સ્ટ વન ઇઝ કોમન નાઉન। કોમન નાઉનમાં લખો તમારી બુકની અંદર કે જે શબ્દ એક જ કક્ષાના વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના અથવા તો વિચારના સંબોધન માટે વપરાય તેને કોમન નાઉન કહેવાય। જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે વિચારના, પણ કેવા, એક જ કક્ષાની જગ્યા, વિચારની સંબોધન માટે જે શબ્દ વપરાય તેને કોમન નાઉન કહેવાય। જે લોકોને સ્પીડ લાગતી હોય વિડીયો પોઝ કરીને રિપીટ કરીને ફરીથી લખી શકે છે। આઈ એમ રિપીટિંગ ધ definition of common noun: a word which is used to a person, place or things or ideas of same kind is known as common noun in English। એટલે કે એક જ કક્ષાની વ્યક્તિ, વસ્તુ કે વિચાર કે જગ્યા માટે જે શબ્દ વપરાય તેને આપણે કોમન નાઉન કહેશું, બરાબર। એક્ઝામ્પલની જગ્યા મૂકી દેજો। આઈ એમ સ્પીકિંગ સેકન્ડ પ્રોપર નાઉન, બરાબર। એની ડેફિનેશન બોલું છું। પ્રોપર નાઉન એટલે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચોક્કસ નામ। ચોક્કસ એટલે શું કે નિશ્ચિત, બરાબર। તો એની અંદર લખો પ્રોપર નાઉનની વ્યાખ્યા કે જે શબ્દ અથવા જે નામ કોઈ ચોક્કસ જગ્યા કે વ્યક્તિ માટે વપરાય તેને પ્રોપર નાઉન કહેવાય। જે શબ્દ કોઈ ચોક્કસ જગ્યા કે વ્યક્તિ માટે વપરાય તેવા શબ્દને
પ્રોપર નાઉન કહેવાય. A word which is used for particular person or place is known as proper noun. અહીંયા શું કીધું તો કે એક જ કક્ષાના જે લોકો હોય એને કોમન નાઉન. આ બીજું નામ તો કે ચોક્કસ જે વ્યક્તિ છે, પર્ટિક્યુલર જગ્યા છે એના માટે. ચલો, થર્ડ વન ઇઝ કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉનની વ્યાખ્યા લખો, ડેફિનેશન ઓફ કલેક્ટિવ નાઉન. આના પણ એક્ઝામ્પલની જગ્યા મૂકી દેજો, બરાબર. એક્ઝામ્પલ્સ અહીંયા આપણે લખશું બધાના. હમણાં 1 by 1 આપણે એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર. એ આપણે અહીંયા લખીશું. ચલો, નાઉ વી આર હિયર. થર્ડ વન ઇઝ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે શું તો કે જે શબ્દ કોઈ વ્યક્તિ કે વસ્તુના સમૂહ માટે વપરાય, જે શબ્દ કોઈ વ્યક્તિ કે વસ્તુના સમૂહ માટે વપરાય તેને કલેક્ટિવ નાઉન કહેવાય. શેના માટે વપરાય એમ કીધું છે તો કે સમૂહ માટે, બરાબર. A word which is used for a group of people or group of things is known as collective noun in English. જે શબ્દ વ્યક્તિ કે વસ્તુ, બરાબર, એના સમૂહ માટે વપરાય એને કલેક્ટિવ નાઉન કહેવાય. આના આપણે એક્ઝામ્પલની જગ્યા મૂકી દઈશું, બરાબર. હમણાં આપણે 1 by 1 એક્ઝામ્પલ સમજીએ છીએ. નાઉ ફોર્થ વન ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? ચલો એની ડેફિનેશન લખીએ. રાઇટ ડાઉન ઇન યોર બુક. લાગણી દર્શાવવા માટે કે ભાવ દર્શાવવા માટે જે શબ્દ વપરાય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. લાગણી કે ભાવ દર્શાવવા માટે જે શબ્દ વપરાય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. A word which is used to denote a feelings of our heart is known as abstract noun in English. લાગણી દર્શાવવા માટે વપરાતો શબ્દ, જેને ગુજરાતીમાં આપણે ભાવ કહીએ છીએ. હિયર ભાવ ઇઝ નોટ અબાઉટ પ્રાઇસ, બટ ભાવ ઇઝ અબાઉટ લાગણી, બરાબર. ભાવ અથવા લાગણી દર્શાવવા વપરાતો શબ્દ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. નાઉ લાસ્ટ વન ઇઝ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન મીન્સ વોટ? તો લખો એની અંદર કે જે શબ્દ દ્રવ્ય કે પદાર્થનું સંબોધન કરવા માટે વપરાય તેને મટીરિયલ નાઉન કહેવાય. જેને ગુજરાતીમાં આપણે દ્રવ્યવાચક કહીએ છીએ. અહીંયા હું લખું છું દ્રવ્ય, બરાબર. જે શબ્દ પદાર્થ માટે અથવા તો દ્રવ્યના સંબોધન માટે વપરાય તેને આપણે મટીરિયલ નાઉન કહેશું. A word which is used for a thing or substance of things is known as material noun in English. Okay, so here are we have 5 types of noun: common noun, proper noun, collective noun, abstract noun and material noun. બરાબર. તો કોમન નાઉનની વાત કરીએ તો કોમન નાઉન એટલે શું તો કે જે શબ્દ એક જ કક્ષા, જો અહીંયા લખેલું છે, તમારી ડેફિનેશન પણ વાંચો તમે, કે એક જ કક્ષાની વ્યક્તિ, વસ્તુ કે જગ્યા માટે કે વિચાર માટે જે શબ્દ વપરાય તેને આપણે શું કહેશું તો કે કોમન નાઉન કહેશું. ફર્સ્ટની સામે ફર્સ્ટના એક્ઝામ્પલ લખું છું તો એક જ કક્ષા, ફોર એક્ઝામ્પલ હું ભણાવું છું, બરાબર. તો હું કઈ કક્ષામાં આવું? શિક્ષકની કક્ષામાં, ટીચર. તો કોઈ પણ ટીચર હોય, મેથ્સના હોય, સાયન્સના હોય, ઇંગ્લિશના હોય, સાયકોલોજી, વોટ એવર, કોઈ પણ વિષય શિક્ષક છે, આપણે એને જનરલી વર્લ્ડની અંદર ક્યાં કોમન નામથી ઓળખશું એક જ કક્ષા માટે? ટીચર. આઈ એમ બોય, મેન, બરાબર. તો બોય વિશ્વના તમામ છોકરાને બોય કહીને બોલે એક જ કક્ષામાં આવે છે. ગર્લ, છોકરીઓ એક જ કક્ષામાં આવે છે. ગર્લ. સ્કૂલ એક જ કક્ષામાં આવે છે. સ્કૂલ 2 માળની હોય તો ભલે, 1 માળની હોય તો ભલે, 2 રૂમ હોય તો ભલે, 22 રૂમ હોય તો ભલે, સ્કૂલ, બરાબર. ધીસ ઓલ આર કોમન નાઉન. સિટી, મોરબી જેવું નાનું સિટી હોય કે દિલ્હી જેવું મોટું સિટી હોય, કહેવાય શું? સિટી. એક જ કક્ષામાં આવે, બરાબર. તો આવા બધા નાઉનને આપણે કોમન નાઉન કહેશું. તો આની અંદર 2-3 એક્ઝામ્પલ લખું છું. ફોર એક્ઝામ્પલ બોય, બીજું લખું છું સિટી, થર્ડ વન આઈ એમ રાઇટિંગ ટીચર. તમને આઈડિયા આવે એટલા માટે. ક્લિયર?
અહીંયા 2-3 એક્ઝામ્પલ એટલા માટે લખું છું, બાકીના એક્ઝામ્પલ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે હોમવર્કની અંદર. આના ઉપરથી તમને આઈડિયા આવે કે કોમન નાઉન કોને કહેવાય. ચલો સેકન્ડ વન શું કીધું કે ચોક્કસ વ્યક્તિ ચોક્કસ જગ્યા માટે જે શબ્દ વપરાય એને કેવું નામ કહેવાય તો કે પ્રોપર નાઉન. ચોક્કસ મતલબ શું? ચોક્કસ વ્યક્તિ. ફોર એક્ઝામ્પલ મેં કીધું કે મને ટીચર કહીને બોલાવી શકો, સર કહીને બોલાવી શકો, બરાબર. બટ મને તમે ઝાલા સર કહો તો ઝાલા ઇઝ પ્રોપર, બરાબર. ઝાલા મારી સરનેમ છે તો તમારી સરનેમ છે તમારા પ્રોપર નાઉનમાં છે. કોઈની સરનેમ ભટ્ટ હોય, ત્રિવેદી હોય, દ્વિવેદી હોય કે વોટ એવર, બરાબર. તો એ સરનેમ છે એના આધારે એની કાસ્ટની ખબર પડે કે આ કાસ્ટમાંથી બિલોંગ કરતા હશે અથવા તો હિન્દુ છે કે કઈ રિલિજનમાંથી આવે છે, તો આઈડિયા આવે આપણને તો કેવું નામ થયું? પ્રોપર. અહીંયા વાત કરી સિટીની, તો સિટીની વાત કરતા હોય તો કોમન નામ પડે. મોરબી એમ બોલું તો ચોક્કસ વાત થઈ ગઈ કે મોરબીની જ વાત થાય છે. તમારા અને મારા મગજમાં એક જ સરખો નકશો આવે તો ઇટ ઇઝ પ્રોપર નાઉન. બોય તો ખાલી બોય કહું તો કોઈ પણ છોકરાની વાત થતી હોય એક જ કક્ષાના, બરાબર. પણ હું એમ કહું કે રાઘવ, કોઈ છોકરાનું નામ રાઘવ છે તો રાઘવ ઇઝ પ્રોપર નાઉન. એટલે કે તમારું નામ, તમારી સરનેમ, બરાબર. તમે જે ગામમાં, શહેરમાં અથવા જે જગ્યાએ રહ્યો છો એ જગ્યાનું નામ હોય એ પ્રોપર નાઉન કહેવાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું કે દિવ્યેશ, બરાબર. તો ઇટ ઇઝ પ્રોપર નાઉન. મારી સરનેમ લખું અહીંયા ઝાલા, પ્રોપર નાઉન. આપણે મોરબીમાં રહીએ છીએ તો મોરબી ઇઝ ઓલ્સો પ્રોપર નાઉન. સો મીનવાઇલ મિનિંગ ઇઝ ધેટ કે કોઈ પણ શહેરનું, ગામનું કે તાલુકાનું નામ હોય તો એ પ્રોપર નાઉનમાં તમારું નામ, તમારા ફાધરનું, કોઈ પણ વ્યક્તિનું નામ છે પ્રોપર નાઉનમાં, તમારી સરનેમ છે એ પણ પ્રોપર નાઉનમાં આવશે. ક્લિયર? કલેક્ટિવ નાઉન શું કીધું કે સમૂહવાચક નામ, કોઈ વ્યક્તિ કે વસ્તુના સમૂહ માટે જે શબ્દ વપરાય તેને કલેક્ટિવ નાઉન કહેવાય. ફોર એક્ઝામ્પલ દ્રાક્ષ છૂટી છૂટી હોય તેને દ્રાક્ષ કહેવાય, પણ ક્યારે ભેગી થાય તેને ગુચ્છો. ગુચ્છાને ઇંગ્લિશમાં શું કહેવાય? બંચ, બરાબર. પૈસા નોખા હોય તો એ નોટ કહેવાય, પણ ભેગું થઈ જાય એટલે બંડલ કહેવાય એને, બરાબર. તો કલેક્ટિવ નાઉન એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે સમૂહ માટે જે શબ્દ વપરાય તેને કલેક્ટિવ નાઉન કહેવાય. માણસના અલગ અલગ ગ્રુપ હોય, ટીમ હોય, બરાબર. તો ગ્રુપ ઇઝ કલેક્ટિવ નાઉન. પછી મેં કીધું એમ બંડલ ઇઝ ઓલ્સો કલેક્ટિવ નાઉન. માણસનું ટોળું હોય તો એને ક્રાઉડ કહેવાય, બરાબર. તો ક્રાઉડ ઇઝ કલેક્ટિવ નાઉન. હર્ડ, પશુઓનું ટોળું હોય તો હર્ડ, બરાબર. તો આને પણ કલેક્ટિવ નાઉન કહેવાય. ચલો એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ આપણે સિંગ્યુલર અને પ્લુરલમાં શીખી ગયા છીએ કે લાગણી કે પદાર્થનું બહુવચન થતું નથી. આવો નિયમ નંબર હતો 8, 7 કે 8 નંબરનો નિયમ હતો આપણો, રૂલ નંબર 8. ન હોય તો રિવિઝન કરીને જોઈ લેજો, યાદ ન હોય તો, બરાબર. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું તો કે ભાવ દર્શાવવા. ભાવ એટલે શું? અંદર આપણે ગુસ્સો હોય, પ્રેમ હોય, ધૃણા હોય, ઈર્ષા હોય, આ બધા ભાવ છે અલગ અલગ, બરાબર. હું આમ મારા વિચાર છે ગુસ્સાવાળા હોય તો એને ગુસ્સો કહીને સંબોધન કરશું આપણે. ખબર કેમ પડે કે આ ગુસ્સામાં છે? તો સંબોધન શેનાથી થયું? એના જે વિચારો છે એના ઉપરથી, બરાબર. તો એવા વિચારોના આધારે જે સંબોધન કરીને બોલાવીએ એવા નામને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો અહીંયા લખીએ આપણે ખુશ હોય તો હેપી, દુઃખમાં હોય તો સેડ, લવ, જોય, આ બધા લાગણી દર્શક નામ છે. તો ઇટ કોલ્સ એબ્સ્ટ્રેક્ટ નાઉન. ચલો છેલ્લું મટીરિયલ નાઉન. આ પણ આપણા સિંગ્યુલર પ્લુરલની અંદર આવી ગયું છે રૂલ નંબર 8ની અંદર કે લાગણી કે પદાર્થનું બહુવચન થતું નથી. તો મટીરિયલ મીન્સ પદાર્થ. પદાર્થના 3 એક્ઝામ્પલ મેં તમને તેમાં લખાવેલા હતા. ક્યાં? તો કે સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, બરાબર. સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. તો આ પણ તમારા એક્ઝામ્પલ. સોલિડમાં એક્ઝામ્પલ લખીએ આપણે ગોલ્ડનું, લિક્વિડમાં લખીએ વોટર અને ગેસની અંદર લખીએ ઓક્સિજન, જેની અત્યારે વધારે સ્કેર્સિટી છે, બરાબર. આપણે બધાને ખબર છે કે આપણા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ ઓર વોટ એવર જે આપણા ટચમાં વ્યક્તિઓ છે એને ઓક્સિજન માટે ઘણું બધું હમણાં સફર કર્યું. તો મિત્રો સ્ટડીની સાથે સાથે માત્ર એજ્યુકેશન કે અભ્યાસ કરી લેવાથી જીવન સાર્થક થતું નથી. સાથે સાથે સદવિચારો, સત્કર્મ, હેલ્પની, જેને આપણી હેલ્પની જરૂર છે તેને હેલ્પફુલ થઈ તો જ ખરા અર્થમાં આપણું જીવન છે એ સાર્થક બને. તો આવો મેસેજ પણ યાદ રાખવાનો. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ જેન્ટલમેન, ખાલી જેન્ટલમેન અભ્યાસ કરવાથી બની જવાતું નથી. જેન્ટલ મીન્સ ટુ ડુ કેર અબાઉટ ઓલ ધ લિવિંગહુડ
whom ever living aside of us, મતલબ આપણી આજુબાજુમાં જે કોઈ પણ લોકો રહે છે તેનું ધ્યાન રાખવું, એની કેર કરવી એ આપણી એક નૈતિક ફરજ છે, એ ધ્યાનમાં રાખીને આગળ વધવું. તો આજે આપણે શીખ્યા જે આપણા 8 મુદ્દામાંનો એક મુદ્દો છે નાઉન, બરાબર. તો નાઉનનું ઇમ્પોર્ટન્સ શું છે એની વ્યાખ્યા મેં તમને લખાવી, ડેફિનેશન, પછી 5 ટાઈપ્સ ઓફ નાઉન, એની ડેફિનેશન, બરાબર. અને પછી એને આપણે એક્ઝામ્પલ સમજ્યા. એક્ઝામ્પલ છે એ ડેફિનેશનની નીચે જે તે એક્ઝામ્પલ લખવા, આની ડેફિનેશન લખી પછી જ એનું એક્ઝામ્પલ લખવું. ક્લિયર? તો હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે, દરેક નામના 20 એક્ઝામ્પલ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે તમારી રીતે. કોમન નાઉનના 20 એક્ઝામ્પલ્સ, પ્રોપર નાઉનના 20 એક્ઝામ્પલ્સ આવડે જ, વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના નામ લખતા. કલેક્ટિવના ખાસ કરીને અને તેના અર્થ એટલે કે મિનિંગ પણ સાથે લખવાના છે, બરાબર. એબ્સ્ટ્રેક્ટ નાઉનના પણ મિનિંગ સાથે લખવાના છે, અને મટીરિયલ નાઉન, બરાબર. તો આવતા લેક્ચરની અંદર આપણે બીજું યુનિટ ચાલુ કરીશું, પ્રોનાઉન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ બેઝિક છે, તમારી બુકમાં હેડિંગ સહિત આ ચેપ્ટર લખેલું હોય કે ન લખેલું હોય, ગ્રામર બુકમાં તમે ગોતશો કે ગ્રામરમાં તો ચેપ્ટર છે જ નહીં, પણ હશે, ઇનડાયરેક્ટલી હશે ને હશે, બરાબર. એડિટિંગ નામનું ચેપ્ટર છે, એરર કરેક્શન નામનું ચેપ્ટર છે, એની અંદર આ 8 મુદ્દા લેવામાં આવેલ છે. એટલે તમારે એમ સમજવું કે આપણે યુનિટ નંબર 8 એડિટિંગ ચાલુ થઈ ગયેલું છે. કદાચ સિક્વન્સ અલગ અલગ હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે એડિટિંગ નામનું આપણું ચેપ્ટર છે. જે લોકોને બુકમાં હેડિંગ આપેલા છે અલગથી એ લોકોને વાંધો નથી, પણ ન હોય તો એડિટિંગની અંદર આ બધાનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. તો આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર. બાય બાય.